નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં પહેલા સેમેસ્ટરમાં કાવ્ય 4, આ કાવ્યનું નામ છે તને ઓળખું છું માં. આ કાવ્યના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 વિષય ગુજરાતી, ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 4, જેનું નામ છે તને ઓળખું છું માં. પ્રકાર ઉર્મી ગીત. પહેલો પ્રશ્ન, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો. પહેલો પ્રશ્ન, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો જવાબમાં આવશે ઓપ્શન એ, ખમ્મા. બીજો પ્રશ્ન, બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? માથે હાથ ફેરવે છે. ત્રીજો પ્રશ્ન, કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? માં. ચોથો પ્રશ્ન, કવિ પડ્યા પછી સાને ટેકે બેઠા થાય છે? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, માની મમતાના ટેકે. પાંચમો પ્રશ્ન, કવિ કોને તીર્થ ગણે છે? જવાબમાં આવશે ઓપ્શન બી, માના સ્મરણોને. છઠ્ઠો પ્રશ્ન, તને ઓળખું છું માં ગીતમાં કવિએ વિનમ્ર ભાવે શેનો સ્વીકાર કર્યો છે? જવાબમાં આવશે ઓપ્શન સી, માતાના ઋણનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, દસે ટેરવા અડે અને પીડા છું થાતી પળભરમાં. બીજી ખાલી જગ્યા, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં. ત્રીજી, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ચોથી, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે? ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પેલું વાક્ય, ઘરને ખૂણે ધોધમાર વરસે છે ચોમાસું, આ વાક્ય ખોટું છે. બીજું વાક્ય, ઘરથી જાવ દૂર છતાં તું હોય આંખની સામે, આ વાક્ય સાચું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. બીજો પ્રશ્ન, એકલવાયું ચોમાસું વરસે છે એવું કવિ કયા સંદર્ભે કહે છે? સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે એ સંદર્ભમાં કવિ કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કવિ માની મમતા કયા પ્રસંગે અનુભવે છે? જવાબ, જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે. બીજો પ્રશ્ન, કવિની પીડા કેવી રીતે દૂર થાય છે? જ્યારે કવિને માની 10 આંગળીઓના ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમની માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સમજાવો. પહેલી કાવ્ય પંક્તિ છે, તણખા પેઠે જાવે ત્યાંથી લઈને તારી મમતાના ટેકે, ત્યાં સુધીની કાવ્ય પંક્તિ છે તે આપણે સમજવાની છે. તો ચાલો જોઈએ, તેનો ભાવાર્થ જોઈએ. કોઈ મને તણખાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી 10 આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે, ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.
ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે, ઘરથી જાવું દૂર, ત્યાંથી કરું પરકમમાં. ત્યાં સુધીની કાવ્ય પંક્તિનો ભાવાર્થ જોઈએ. હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં, છતાં તું મારી આંખો સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય. મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણો રૂપે તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. માં, તને હું ઓળખું છું. ત્યાર પછી અન્ય પ્રશ્નોત્તર. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, તમને તમારી માતા ગમવાના કારણો કે પ્રસંગો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી મમ્મી શેના કારણે ગમે છે તે તમારે પ્રસંગ અહીં લખવાનો છે. ચાલો મેં લખ્યો છે તે જોઈએ. મને મારી માતા બહુ જ ગમે છે. માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે, મારું સતત ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય એ પહેલા તે દરેક વિષયની તૈયારી કરવા માટે માં સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના જવાબ લખી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. જે વિષય મને અઘરો લાગે છે એ વિષય સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે. બીજો પ્રશ્ન, મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? જવાબ, મોટા થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, એની સેવા ચાકરી કરીશ, એને તીર્થોની યાત્રા કરાવીશ, એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ. ત્યાર પછી વ્યાકરણ. પહેલો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે માર્ગ, તો તેનો સમાન શબ્દ થશે રસ્તો. અભાગી તો કમનસીબ. સદા હંમેશા. સ્મરણ યાદ. લહેરખી તરંગ. તીરથ તીર્થધામ. સમુદ્ર દરિયો. આકાશ નભ. શશી ચંદ્ર. રાત્રિ તો નિશા. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અભાગી, તો તેનો વિરોધી શબ્દ થશે ભાગ્યશાળી. બીજો શબ્દ છે સ્મરણ, તો તેનો વિરોધી શબ્દ વિસ્મરણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે શબ્દો: ટેરવા, પાપણ, વેણ, હોઠ, સ્મરણ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું છે કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર, ખમ્મા. બીજું છે ઉનાળાની ગરમ હવા, લૂ. પ્રશ્ન નંબર 5, સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. માં, ખમ્મા. તેવી જ રીતે આંસુ, ચોમાસું. બીજો શબ્દ પામે, સામે. ત્રીજો શબ્દ ફેંકે, ટેકે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 4 તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. પાઠ 5નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 5ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.